આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી. 10 વર્ષ પછી નોકરી છોડનારાને પણ લઘુત્તમ પેન્શનનો લાભ આપવાની જોગવાઈ. આજે મન કી બાતની 113મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. સાસણ વન વિભાગ દ્વારા સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈ સ્પીડ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરાઈ. અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ. મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોની ઉપસ્થિતિને ધ્યાને લઈને તંત્ર દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની ખાતરી આપતી યુનિફાઈડ પેન્શન યોજના યુપીએસને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં ગઈકાલે કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાના પ્રથમ આધારસ્તંભ નિશ્ચિત પેન્શન હેઠળ ઓછામાં ઓછી 25 વર્ષની સેવા આપનાર કર્મચારીને નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત વેતનના 50% પેન્શન મળશે. બીજો સ્તંભ નિશ્ચિત કૌટુંબિક પેન્શન ખાતરી આપે છે કે કર્મચારીના અવસાન પછી પરિવારને 60% પેન્શન નિશ્ચિત કરવામાં આવશે. ત્રીજા આધાર સ્તંભ હેઠળ લઘુત્તમ પેન્શન હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષની સેવાનિવૃત્તિ પર દર મહિને 10,000 રૂપિયાના દરે લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવી છે. આ પેન્શન પર ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારી રાહતને ધ્યાને લેવાશે. ગ્રેજ્યુઇટી ઉપરાંત નિવૃત્તિ પર નિશ્ચિત રકમની ચૂકવણી કરાશે. આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આનાથી લગભગ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 113મો એપિસોડ છે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ સર્જાયો હતો. ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધીમાં 198 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સુરત, મહેસાણા, પાટણ અને અમરેલીમાં 12 મેઘ ખાંગા થયા હતા. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વરસાદની માહિતી અનુસાર સુરતના ઉમરપાડામાં 9 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 8.25 ઇંચ, વલસાડ, તાપી અને ધરમપુરમાં 6 ઇંચની આસપાસ વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગત મોડી રાત્રે પણ અનેક સ્થળોએ વરસાદ વરસતા પાટણ અને અમરેલીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલી 1,23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાના અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે, સોમવાર અને મંગળવારના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાસણ વન વિભાગ દ્વારા સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈ સ્પીડ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જંગલ તરફથી કોઈપણ વન્ય પ્રાણી રસ્તા ઉપર આવે તો રસ્તા પર લગાવેલા ડિસ્પ્લેમાં વાહન રોકી દેવાનો મેસેજ આવી જાય છે. આ ઉપરાંત આ રસ્તા ઉપર વાહનની ગતિ મર્યાદા 30 કિલોમીટરની નક્કી કરવામાં આવી છે. આ અંગે વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના CCF આરાધના સાહુએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
ANPR કેમેરાસ છે જે આપણા જે વ્હીકલ્સ છે એના નંબર પ્લેટ રીડ કરી શકે છે અને એના હેતુ એવું છે કે અગર આપણા સ્પીડ વધારે હોય તો આપણે એ વ્હીકલ્સને પછી પણ ડિટેક્ટ કરી શકીએ. એના સિવાય થર્મલ ઓર ઓપ્ટિકલ કેમેરાસ છે જેની અંદર આપણા લાયન છે, લેપર્ડ છે અને આપણા જે ક્યારેક આપણા મોર અને બીજું બધું જે જાનવર છે એ પણ દેખાઈ જાય છે. તો એ અગર ડિટેક્ટ થાય તો આપણા એની અંદર જે બોર્ડ્સ છે એની અંદર પણ વાઇલ્ડ લાઇફ એરિયા અને ગો સ્લો કરીને આવે છે. એના સાથે સાથે એક જે વોર્નિંગ સિગ્નલ છે એ પણ આપણા આવશે અને એના સિવાય PTZ કેમેરાસ પણ હોય છે. તો જ્યારે આ 3 કેમેરાસ હોય છે અને ડિસ્પ્લે સિસ્ટમ્સ હોય છે તો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR_News_ પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_News_ABAD ને ફોલો કરી શકો છો. દ્વારકા જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવને લઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. દ્વારકા આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. જે અનુસંધાને દ્વારકા જિલ્લા કલેક્ટર GT પંડ્યાએ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી. જે કીર્તિ સ્તંભ છે ત્યાંથી લઈ આપણે 6 લેન જ્યાં એક સામાન રાખવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. ત્યારબાદ ત્યાંથી 6 લેન અને આગળ જતા 4 લેન ની વ્યવસ્થા કરેલી છે. જે યાત્રાળુઓ આવશે તે બી યાત્રાળુઓ આપણા જે 56 સીડી દ્વાર છે ત્યાંથી થઈ ત્યારબાદ મંદિરમાં દર્શન કરી અને વન વે દ્વારા ત્યારબાદ મોક્ષ દ્વારથી બહાર નીકળી અને તેઓ અગેન પોતાના જે બહાર જવાનો રસ્તો તે ત્યાં જઈ શકે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરાયું છે. 24 મેથી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વિવિધ પ્રકારના ચકડોળ, નાના બાળકો માટેની રાઇડ્સ, મોતનો કૂવો, ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ લોકમેળામાં નવી SOP મુજબ આરોગ્ય સેવા અને ફાયર સેફટી સુરક્ષાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સતત 6 દિવસ સુધી દરરોજ રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં લોક ડાયરો, મ્યુઝિકલ નાઇટ અને ગુજરાતી ગીતો સહિતના કાર્યક્રમ યોજાનાર છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે મહામેળો યોજાશે. આ મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ગઈકાલે એક બેઠક યોજાઈ ગઈ. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું. આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટા ભાગે લગભગ 90 થી 100 કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ પદયાત્રીઓની ડેન્સિટી વધશે, ઘનતા વધશે, એમ એ પોતાની વહીવટી તંત્ર તરફથી ત્યાં આગળ ડોક્ટરોની વ્યવસ્થાઓ, દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે, માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકાર એને આપવાની છે. અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય, જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો બન્યો છે. રક્ષાબંધને રાખડી બાંધાવવા અમદાવાદથી વતન જઈ રહેલા મૂળ સુરેન્દ્રનગરના પ્રકાશભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેઓને 6 દિવસની સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા, જેથી તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગદાનમાં હૃદય, બંને કિડની અને એક લીવર તેમજ 2 આંખો સાથે કુલ 4 અંગો અને 2 પેશીઓનું દાન મળ્યું છે. ખાસ કરીને પોતાના વાળસોયા ભાઈના અંગો અન્ય જરૂરિયાતમંદને ઉપયોગી થાય અને અન્ય બહેનના ભાઈની કલાઈ તેની રક્ષા કાજે જીવંત રહે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે તેમના બંને બહેનો પણ સહભાગી થયા હતા. ગ્રામ્ય વ્યવસ્થાપન સંસ્થા IRMA આણંદ ખાતે કેન્દ્રીય પંચાયતી રાજ વિભાગના રાજ્યમંત્રી પ્રોફેસર SP સિંહ બઘેલની ઉપસ્થિતિમાં પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિભાગના અધિકારીઓ માટે વ્યવસ્થાપન કાર્યક્રમ MDPનો સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમને સંબોધન કરતા શ્રી બઘેલે જણાવ્યું કે આ પહેલ લોકશાહીના સિદ્ધાંતોને પાયાના સ્તરે જાળવી રાખવામાં અને શિક્ષણને વધુ અસરકારક વહીવટમાં અમલી બનાવવા ઉપયોગી થશે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી. 10 વર્ષ પછી નોકરી છોડનારાને પણ લઘુત્તમ પેન્શનનો લાભ આપવાની જોગવાઈ. આજે મન કી બાતની 113મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા